નમસ્કાર ખેડૂત મિત્રો, રાજમમાઈ નર્સરીમાં તમારું સ્વાગત છે। ઘણા લોકો હવે આપણને કહેતા હોય છે કે મહેન્દ્રભાઈ આપણે એટલા રોપા વાવવા ટાળે હુકાળા આમ થયું, તો એનો મેન મહત્ત્વ છે હું તમને બતાવું કઈ રીતે આનું આપણે સોપાણ કરવું। પહેલાં તો જે આ માટી આવે એને હાવ સુકાઈ જવા દેવાની, બરાબર, હાવ સુકાઈ જવા દેવાની, પછી જ સોંપવાની। એ આ જે તળિયું આવે તળિયે પહેલાં ભરતો શેકો આ રીતનો મારવાનો, જોવા તો આ રીતનો ભરતો શેકો લઈ લેવાનો, થેલીની ભરતો નીચે તળિયે, બરાબર, ને એક અહીંયા વચ્ચે આ રીતના વચ્ચે ઊભો શીરો મારી દેવો। સીધો આ રીતનો આ તળિયું છે એ આમ કરી નાખો, પછી કોથળી નથી કાઢવાની, ડાયરેક્ટ આ રીતે આમ રોપો ખાડામાં મૂકી દેવાનો, કોથળી સીધી આપણે આ રીતની તમારે બહાર લઈ લેવાની છે, એટલે કોઈ વસ્તુ પીણને થશે નહીં ને રોપો હુકાશે નહીં। મતલબમાં માટી ભીની ન હોવી જોઈએ, પીણની માટી કોરી હોય પછી જ રોપો સોપાણ કરવાનું છે આપણે। ની પડતી ધૂળ નાખી પેન્ટ ઉપર નહીં, આપણે સાઈડમાં થોડું થોડું આ રીતનું ધરબી દેવાનું છે, એટલે 99% રોપો ફેલ જશે નહીં, બરાબર। તો આ રીતનું ખેડૂત મિત્રો આપણે રોપાણ કરવાનું છે, એટલે રોપો જાહે નહીં। રોપાણ કરતી વખતે બિલકુલ ઉતાવળ ન કરવી, નિરાતે પેન્ટ સુકાઈ જાય પછી જ રોપો વાવવાનો છે। જય માતાજી।